જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને, એટલે કે રામવાડાનો ઇતિહાસ. કાલનો આપણે જે અધૂરો મૂક્યો હતો એ આજે આપણે સ્ટાર્ટ કરીએ. ભરડી નાખવા રામ મહેનત કરી રહ્યો છે. નાનેરી બેન લખુબાઈનો સાદ તો નીકળી જ ન શક્યો. મોટેરી માકબાઈએ નીતરતે આહુડે આટલું જ કહ્યું કે ભાઈ બાપા આમ સિદ્ધ કરી રહ્યો છે અમારી દ્રશ્ય છંછોડી દેવાઈ જાય છે. રામભાઈ તમારે અટાણે રોવાનું નથી. આ લઈ લ્યોશો કે ગામમાંથી બામણોને બોલાવું? ટાઢો બોળ રહીને રામ બોલ્યો. મિલીરના પાલવ આડે આંસુડાની ધારો છુપાવતી બહેનું એ ભાઈની બહેકે સાનું સાનું રોતા રોતા બેય ઢગલાની ગાંસડીઓ બાંધી લીધી. ઘરમાં કાંઈ જ ન રહ્યું. જે ઘર ને આંગણે ત્રણેય ભાંડરડા બાળપણથી રમત રમ્યા હતા, તે ઘર આજે મુસાફરખાનું બની ગયું. ખાલી ઘરમાં રામ આનંદથી આટા દેવા લાગ્યો. સીમમાં જેટલી જમીન બાકી હતી તે સેલ નદી વચ્ચે આવેલા બુઢનાથ મહાદેવની જગ્યામાં અર્પણ કરી દીધી. પણ એણે ગાડું જોડ્યું. બેય બહેનોને ગાડે બેસાડી બાબરિયા આવાડમાં એણે સાસરે મૂકી આવ્યો. માગબાઈને કાતરે પહોંચાડી, લાખુબાઈને સોખડે. બેનોના સાસરિયાવાળાએ વરુ દાયરાને છેલ્લા રામ રામ કરીને પાછો વળી આવ્યો. છેલ્લી ગાંઠ છૂટી ગઈ. ઘરમાં આવીને એકલો ઘોર આનંદથી બોલી ઉઠ્યો કે આમાં કાંઈ મારું નથી, આ તો સ્મશાન છે. આ કાતરિયુંવાળા ભણ્યું કમળ છે. ધારંગણી ગામના કાઠી દેસાવાળાના કારજમાં લોકિકે આવનારા કાઠીનો દાયરો મોટો ફળિયામાં લીમડાની છાંયે બેઠો છે. કસુંબા લહેવાય છે. એ ભર દાયરાની વચ્ચે વચ્ચે બેઠેલો એક અડીખમ બુઢા બાબરિયાએ એક પડખે વિસાસણ વાળી ને વાકોટળા થઈ અંબાઈ રંગને લુગડે બેઠેલા બે જુવાનને સામે જોયું અને આંખો નેજવા કરી આંખો ઉપર હાથની સાજલી કરી. જાણ્યા છતાં અજાણ્યા થઈ અસલી ભાષામાં પૂછ્યું, આ કાતરિયુંવાળા ભણ્યું કમણ છે? આ કાતરા રાખનારા બહાદુરું કોણ છે? આપા સાવજ ધાખડા ઈ બેમાં આ નાનેરા વાવડીવાળા રામભાઈ છે ને મોટેરા અમરાપરના ગોલણવાળા છે. કોઈને ઓળખાણ કરાવી? ઠીક, ભણ્યું કાતરિયું રૂડિયું લાગે છે હો ભાઈ. જુવાનો શૂરવીર કળાતા છો હો ભાઈ. દીપડીયા ગામના બાબરિયા સાવજ ધોખડાના આ મણમણ વેણ સાંભળીને રામ ગોલણ એકબીજા સામે હસિયાણો મોઢે જોઈ રહ્યા છે. પોતાની ઝીણી ઝીણી ઉગેલી દાઢીને કાતરી કહેવાતી સાંભળીને બેય મનમાં સમસમે છે. રામની આંખમાં લાલપ તરવા લાગી. એણે એ બાબરિયા સામે નજર નોંધીને પૂછ્યું, આપા વાવડી તો હર વખત આવો છો, છતાં મને ન ઓળખી શક્યા? ગઢપણ છે ને ભા, એટલે ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં આપા, કોક દિવસ અમારી વળી કાતરિયુંમાંથી કાતરા થાશે. નજર કાતરિયું તો ખર્યું જ ને? ના. ડાયરો ઉઠ્યો. રામ ગોલણ વાવડી તરફ વળ્યા. રસ્તે રામ ફક્ત એટલું જ બોલ્યો કે ગોલણભાઈ, હવે તો કાતરીના કાતરા કરીને સાવજ ધાખડાને ફેર મળીએ ત્યારે જ આ મેણાની કળતર ઉતરશે. કાતડા થવા ની વેળા હાલી આવે છે. રામભાઈ ગોલણે ધીરજ લીધી. આ કાતરા કાતરીનો મમ એમ હતો કે અસલના કાળમાં દાઢીના કાતરા છે એ જ જુવાન રાખવી
શકતા કે જે અણવાણે પગે ન ચાલે પગપાળા, ગામતરું ન કરે સાથે આટો ને આવરદા એટલી અફીણ વગેરે અને એકદા માણસ રાખે ઘેરે રોટલા આપે દુશ્મનને કદી પીઠ ન બતાવે પોતાનું નામ અમર કરવા જેવી વીરતા ભજાવે આ લક્ષણો વિનાની દાઢી કે કાતરી કહેવાય. આ રીતે રામને આપાએ સાવજનો ટોણો ખટકવા લાગ્યો. મૂંગો મૂંગો એ ઘેર ભળો થયો. પછી ગોલણને કારજે આવેલા કુબડાવાળા ગોદડ અને નાગ નામનો બે ભાઈઓને તથા ટીડલાવાળા વિસામણને ભેળા કરી રામની ઘરની અંદર છેલ્લી વારની મસલત કરવા બેઠો. રામે વાત ઉચ્ચારી કહો ભાઈ નાગ ગોદડ હું તો ગણોગળ આવી ગયો છું. તમને પણ કુબડામાં ભૂરો પટેલ સખે બેસવા દે એમ નથી તો હવે સો સ્વાદ લેવો બાકી રહ્યો છે જેવો તમારો ને ગોલણભાઈનો વિચાર. ગોલણે કહ્યું મેં તો ક્યારની રાખ નાખી છે. રામભાઈએ પણ હવે ભૂસી લીધી. તમારું મન કહો એમ ત્યારે છીએ ને વિસામણ તો તુંય ભેળો તહીં ઉપાડો માળા દરેક સંગાથે બારવટે નીકળીએ વફાદાર રહેવાનો સોગંદ ખાઈ સૂરજની માળા ઉપાડી અમુક દિવસે અમુક ઠેકાણે મળવાનો સતલસ કરી સહુ નોખા પડીએ. સહુ પોતપોતાની તૈયારી કરવા ઘરે ગયા. ઠરાવેલ દિવસે રામ વાવડીથી નીકળ્યો. પ્રથમ ગયો ડીટલે વિસામણને કહ્યું કે કાં ભેરું હાલો ઉઠો. હે રામભાઈ. વિસામણ ગે ફેફે થઈ ગયો. આવા કોડણને ભેળો લઈને શું કરવું છે એમ વિચારી રામ ચાલી નીકળ્યો. કુબડે ગયો. જઈને હાકલ કરી નાગ ગોદડ ઉઠો ને બોલો સૂરજદેવની પ્રથમ હિંગળાજ પરસી આવીએ. પણ ખરસી જોશે હોને? તો કુબડા ભાગ્યો. આજ ફાગણ સુદ પૂનમને હોળીના શુકન લઈ લેશું. ક્યાં જાશું? અહીં તો ઓળખાણ જશું. રાવણી જઈને ત્યાં હોળી વખણામાં છે. ઠઠ જમશે એમાં કોઈ ઓળખશે નહીં. બોકાન્યું ભીડી લેશું. એજન્સીની હુકમતાના રાવણી ગામના પાદર પૂનમની સાંજ જબર હોળી પ્રગટી છે. કુંડાળું વળીને માણસની મેદની ઊભી છે. ગામ લોકો પોતાની નાના છોકરાઓને તેડી હોળી માતાને ફરતા આટા મારે છે. પાણીની ધારાવાળી દઈ અને કેક માણસો અંદર નાળિયેર હોમે છે. એમ થોડીવાર થઈ ભટકા છૂટી ગયા. સાણાનો આડ લાલ ચટકી પડી ગયો અને ઘૂઘરી લેવાનો વખત થયો. ભાઈ ઘૂઘરી એવા હાકલા કરતા લોકોએ એકબીજાને ઘકેલી આગનો ઢગલો ફોડવા ઘસે છે. ત્યાં તો 3 બુકાનીદાર જુવાનો લોકોની ભીડમાં સોસરવા ધક્કા મારીને મોખેરા નીકળી આવ્યા અને અગ્નિની આકરી જ્વાળાઓને ગણકાર્યા વિના લાકડીઓનો ઢગલો ફોડી અંદર ઊંડો ભરેલો ભાલિયો હાથ કર્યો. ભાલિયામાંથી પહેલ વહેલી ઘૂઘરીએ ત્રણેય ચાખી પછી પાછા નીકળી ગયા. સૌ જોઈ રહ્યા પણ કોઈ ઓળખી શક્યું નહીં. ઈ જણ ક્યાંના માળાભારી લોટકા અને થોડીક વાત થઈને ઠરી ગઈ. દુહાગીરો દુહા ફેંકવા લાગ્યા. લોકો દુહાની હલક ઉપર જામી પડ્યા. ઉતાસણીના પડવાની રાતે કોઈ હરામખોરો રાવણી ગામના એક લુહારને માર મારી 1000 રૂપિયા લૂંટી ગયાની વાત ગામે ગામ ફૂટી છે અને વાવડીનો ડોસો પટેલ વહમાઈ ગયો છે કે આ રામ ગોલણ ક્યાં જઈ આવી
ને ઘરમાં બેસી ગયા હશે. બિલાડી ઉંદરને ગોતે તેમ ડોસો રામ ગોલણની ગંધ લેતો રહ્યો. પણ રાવણની લૂંટ પછી આઠમને દિવસે રામ ગોદણ અને નાગ કુંડલેથી ગાડીએ બેઠા થાન પાસે સૂરજદેવળના થાનક પર પહોંચ્યા. સૂરજદેવળના બેય થાનકે અકેક્ષોરાશી જમાડી 8 દિવસ સુધી કસુંબા કાઢ્યા અને પછી ગાડીઓ બેસી કરાંચી ઉતર્યા. ત્યાંથી પોલીસે શક ઉપરથી ચારેયને અટકાવતમાં લીધા. ધારી ગામના ફોજદારનું ખૂન કરનાર કરણ હાજા ને લખમણ નામે તોહમતદારો હોવાની પોલીસને વહેમ પડ્યો ને એની પાસે રૂ700 અટકાયતમાં રાખ્યા. આ ચારેયને કહ્યું કે ભાઈ, અમે કરણ હાજા ને લખમણ નથી. અમે તો વાવડીનો રામ, અમરાપરનો ગોલણ વગેરે કાઠીઓ છીએ અને હિંગળાજ પરસવા જાઈએ છીએ. પોલીસ કહે તો તમારો જામીન લાવો. અહીં પરદેશમાં અમારો કોણ જામીન થાય? એમ વિચાર કરતાં રામને પોતાનો ઓળખીતો કાઠી દાનો કાળિયો સાંભળ્યો અને ગોતી પોતાનો જામીન કર્યો. ઉપરાંત રામે પોલીસને પોતાની વિશેની ખાતરી માટે વાવડી ગામનો શેઠિયા આ પર કાગળ લખવામાં સરનામું આપ્યું. એમ કહી ત્રણેય છૂટ્યા. ચારેયને દાના કાળિયાએ જમાડા જુઠાડ્યા. ચારેય ભગવા લુગડા રંગીને હિંગળાજની જાત્રાએ ચાલી નીકળ્યા. જઈને જાત્રા જુવારી દીધી. ગોલણે કહ્યું, રામભાઈ, પોલીસે વાવડીમાં ઉચાહ કરાવ્યું હશે અને આપણે જાણીએ છીએ કે જવાબમાં આપણા કેવા ગીત ગવાય છે હશે. માટે હવે આપણે અહીંથી જ ભાગી નીકળીએ. પણ ભાઈ, રામે સાંભળ્યું ઓલ્યો કાળિયો કાઠી આપણો જામીન થયો છે એ બસારો નવાણિયો વચ્ચે કૂટાઈ જાય ને આપણાથી એને દગો કેમ દેવાય? ચારેય પાછા કરાચી આવ્યા. કાળિયા કાઠીને મળ્યા. પોતાનું પેટ દઈ દીધું. કાળિયો કહીને કે ભાઈ, ભાગવું હોય તો ભાગી જાઓ, નીકળો, મારું તો વળી જે થાય તે ખરું. ના ભાઈ, રામ મક્કમ બન્યો. ચાલો આપણે પોલીસમાં જઈ તેને જામીનખતમાં મોકળો કરી દઈએ. પાછા પોલીસમાં રજૂ થાય. કાળિયા આવડથી કચ્છા ખબર નહીં આવવાથી તેમજ બીજા કોઈ ગુન્હાની જાણ નહીં હોવાથી પોલીસે આ ચારેયને જાત્રાળુઓને રજા દીધી. રૂપિયા થોડીવાર પછી લઈ જવાનું કહ્યું. ઘરે આવીને રામ કહે, ભાઈ, રૂપિયા ઘોળ્યા ગયા. હવે આપણે ઝટ આ દાના કાળિયાની ઉપરથી આપણો ઓસાયો આઘો કરી ઉપાડ્યા. કરાચીથી 5મે સ્ટેશન જઈ ગાડીમાં લાગુ થયા. ગાડી ચાલી જાય છે. જોખમ ઉતર્યું જણાય છે. ત્યાં તો આગલે સ્ટેશન પોલીસ આવી પહોંચી. ચારેયને અટકાયતમાં લીધા. કારણ કે વાવડીથી ડોસા પટેલનો તાર કરાચી પોલીસ ઉપર આવ્યો હતો. તારમાં લખ્યું કે આ ચારેય જણા રાવણી ભાગ્યાના તહોમતદાર છે, માટે ચાલજો. બીજો તાર એજન્સી પોલીસનો હતો. અમારી ટુકડી કબજે લેવા આવે છે. તહોમતદારોને સોંપી દેજો. ચારેયને કરાચી લઈ ગયા. ત્યાંથી તેઓ એજન્સીના બગસરા થાણાવાળી પોલીસ ટુકડીને સુપ્રીમ થયા. ફરી ગાડીમાં બેઠા. આખે રસ્તે રામવાળાએ પોલીસ સાથે એટલી બધી સારાસારી રાખીને કે પોલીસ ગાફેલ બન્યા. છેલ્લા દિવસને પહોળીએ સહુને ઉતારવાનું સ્ટેશન કુંકાવાવ ટુકડું આવ્યું. ગાડી ધીરી પડી. રામે પોલીસને ઝાલે ગયેલા દીઠા એટલે પોલીસની બંદૂક લઈને
રામ ગાડી બહાર ઠેક્યો, પાછળ ગોલણ ઠેક્યો, નાગ પણ ઉતર્યો, એક ગોદણ રહી ગયો. ખસ્યાણી પહેલી પોલીસ ટુકડીએ એક ગોદણને લઈ બગસરે ચાલી ગઈ. કાઠિયાવાડમાં 10 દિશાએ તાર તૂટ્યા. સંવત 1970ના વૈશાખ મહિનાની અજવાળી દસમ હતી. મંગળવાર હતો. ઉજવ્યો અંગે લઠ અને ઊંચા ગાંઠનો ડોસો પટેલ તે દિવસે બપોરે વાવડીના થડમાં કણેર ગામનો ડેલીનો આગળિયો ખખડાવવા જતો હતો. એના હાથમાં બાવળનો કટકો હતો. બજારે માણસો બેઠેલા. તેણે સહેજ પૂછ્યું કે ડોસાભાઈ અટાણે બળબળતે બપોરે સીધું પડ્યા? અરે ભાઈ, એલિયા કેસરિયા ઉતર્યા છે. તેને એની હાટુ માણેકથમ ઘડાવવા જાઉં છું. ડોસાએ તો બાવળનો કટકો ઊંચો કરી બતાવ્યો. ડોસા પટેલની જીભમાંથી ધગધગતો મમ બોલ વરસ્યો અને બજારે બેઠેલા લોકો મૌન પામી ગયા. કરાંચીથી રામ ગોલણની ટોળી પકડાઈને ગાડીમાં ભાગી છૂટી હતી અને વાવડી ઉપર કાંઈક તૂટી પડશે એવા ભડાકા ડોસાને બોલાતા હતા. તેની ડેલીના મજબૂત બંદોબસ્ત માટે તે આગળિયાઓ કરાવવા જતો હતો. ડોસાનું વેણ લોકોને તે દિવસે બહુ વહોરું લાગ્યું. ડોસો નહોતો જાણતો કે આ મશ્કરીને સાચી પડાવનાર કાળ પોતાનાથી ઝાઝો સેટો નહોતો. આંગળીઓ ઘસાવીને ડોસો પટેલ આવી ગયો. સાંજ પડી. સીમાડેથી ગોલણ ગામ વણ્યા. હજુ ગોધૂલીને વાર હતી. આ વખતે ચેલ નદી ભેખડમાંથી 3 જુવાનો નીકળી પડ્યા. સડેરાટ વાવડીમાં દાખલ થયા. જેમ બજારનો નાકો જાય તેમ તો પોતાના દુશ્મન ડોસાના દીકરા માધાને ઊભેલો દીઠો. જુવાન માધો ખોજાની દુકાનમાંથી નાસ્તો તોડાવતો હતો. એણે ખુલ્લી તલવારે રામને ભાળ્યો. ભાળતાં જ "ઓ બાપ" કહેતાં એ હળી દઈ ભાગ્યો. "ઊભો રેજે ટપલા" એવી ત્રાડ પાડીને રામ ઉઘાડી તલવારે વાંચે દોડ લીધી. બરાબર ડેલીમાં રામ આંબી ગયો. માધાને ઠાઠ મારવાનો તો ઈરાદો નહોતો, પણ જનુને સડાયેલા બારવટિયાએ માધાના અંગ પર તલવારના ટોચા કર્યા. રીડારીડ થઈ ગઈ એને. એ ડોસો પટેલ બેબાકળો બહાર નીકળ્યો. એણે પોતાનો કાળ દીઠો સીઝ નાખીને ભાગ્યો. રામ એના ફળીમાં પહોંચ્યો. એક જ પલક એ ડોસો નાઠાબારીએથી નીકળી જાત, પણ પાછળથી એના સોરણાનો નેફો ઝાલીને રામે પછાડ્યો. ઝાટકા ઝીંક્યા. પ્રાણ કાઢી નાખ્યા. બરાબર એ ઠેકાણું. બરાબર એ જ 2 થાંભલીઓ વચ્ચે 2 જ્યાં ખંભાળિયાની જગ્યાવાળા સંત નથુરામજીની દીકરી સીધી રાધાબાઈ ડોસાના હાથના પરોણાની પ્રાસટો ખાઈને ડોસાનું કમોત વાંચેલું મારીને જુવાન બારવટિયાઓ કાળ ભર્યા. "સો ઊભા રહો." દુશ્મનની અલમસ્ત કાયાએ લોહીના પાટોળા ભરી દીધા હતા. તેમાંથી એણે લોહીનું તિલક કર્યું છે. સૂરજની બોલતો નીકળી પડ્યો. પાછળ ગોલણ અને નાગ ચાલી નીકળ્યે. તે પહેલાં તો એ બનાવ આખા ગામમાં તૂટી ગયો હતો. નીકળતા રસ્તે રામની ફઈનું ખોરડું આવ્યું. તાજા દોયેલા દૂધનું બોઘરું ઝાલીને ફૂઈ ઊભા થઈ રહ્યા હતા. ત્યાં સાદ સંભળાયો, "ફૂઈ, નારાયણ." "નારાયણ બાપ, મારા વિસામાં બહુ ખોટું કર્યું." "ગજબ કર્યો રામ."
રામ કાંઈ ન બોલ્યો, ચાલવા માંડ્યો. ત્યાં ફૂઈએ કહ્યું, થઈ તે તો થઈ બાપ, પણ હવે છેલ્લી વારનું મારા હાથનું દૂધ પીતો જઈશ. લાવો ફૂઈ. આખું બોઘરું ઉપાડી લીધું. ઘટક 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 આખું બોઘરું રામને ગોલણ બેય ગટાવી ગયા. ફરીવાર ફૂઈ નારાયણ કહ્યું. ફૂઈએ દુખણા લીધા અને 25 વર્ષનો રામ પોતાના મનોરથને માર્ગે ચાલી નીકળ્યો. તે વેળાએ વાવડીના સીમાડા ઉપર વૈશાખ સુદ દસમને મંગળવાર સારેય શેડે આથમતો હતો. વાવડીમાં ગોરધન પેસતું હતું. એને ભાઈ વિહોણી બેનના જેવા રાગ કાઢીને ઘેટાના બાળ ભરવાડોની આઘેરી ઝોકમાં રોતા હતા. હવે ગોદડ, હવે કુબડે. ડોસા ગુડ્યો તેમ ભૂરાને ગુડવા બરાબર હાલો ઉપાડ્યા. કુબડે આવ્યા. રાતે ભૂરા પટેલને ગોત્યો, પણ ભૂરો પટેલ ઘેરે નહોતો. ભૂરા પટેલ માતબર ખેડૂ હતો, પાકો મુત્સદ્દી હતો અને ગાયકવાડી મહાલ પંચાયતનો ઉપાધ્યક્ષ હતો. એ બહાદુર નૂર બંદૂક પણ બાંધી જાણતો. એ વસ્તીઓની પીડાનાર નહોતો. લાગે છે કે ફક્ત નાગ ગોદડની સાથે અને લેણદેણની તકરારો ચાલતી હશે. તેની જ આ નાગ ગોલણ રામને સાથે માથે લઈ આવેલા. પાછા ચાલ્યા બારવટિયા. બાવાવાડાનું રહેઠાણ જમીનને ઘડે નામે ઓળખાય છે, ત્યાં આવ્યા. ત્યાંથી ગીર જેતલસર બાવાવાડા. બારવટિયાને તમખે. ત્યાંથી ચાલીને નકડે ડુંગરે નકડા ઉપર અઠવાડિયું રહ્યા. ગિરનારમાં આવ્યા. ટોળી બાંધી રામ ગોલણ ગોદડ નાગ હરસુર તગમળિયો વાલરો મકવાણો રામ ભીસરીયો ને મવાલીખા પઢાણ એમ 9 જણાનું જૂથ બંધાયું. બિલખા ગામે જઈ ત્યાંની એક કાઠી દરબારનો આશરો લઈ હિંગળાજની જાત્રાનો ભાગવો ભેખ ઉતારી 84 જમાડી અને કેસરિયા પહેરે. રામ તે દિવસે કાંઠે મીંઢાળ બાંધી વરરાજો બન્યો અને 9 જણાની જાન જોડી મોતને માંડવ તોરણ ચડાવી ચાલી નીકળ્યો. તે દિવસ એની અવસ્થા વરસ 25 જેટલી જ હતી. અષાઢ સુદ 11 હતી. એણે વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાની ગોવિંદપરા ગામના દીવે વટાવીઓ ચડી હતી. ગોરધન ગામમાં પેસી ગયું હતું. પાણીહારી પણ બેડું ભરીને વહેતી જઈ હતી. પાણી સહેડે કોઈ રળિયું ખળિયું અવેડા ઉપર ઊભું હતું. એ વખતે 8 જણાની ફોજ ભેળો રામ ગોવિંદપરાને પાદરે આવી ઊભો રહ્યો. ગામમાં પેસતા રહેલા રામે કહ્યું, એલા ભાઈ, ઊભા રહો. હારબંધ હું ગણતરી કરી લઉં. અમે કહી. રામ માણસો ગણવા લાગ્યો. 1 2 3 9 ને 10 ની સંખ્યા થતાં રામ ચમક્યો. એલા આપણે તો 9 જ છીએ ને ભાઈ, ફેર ગણો તો. 1 2 3 4 ને 9 ને 10. આમ કેમ? ઠીક ઠીક, કાંઈ નહીં કાંઈ નહીં. હાલો ચાનામાના. 10મો સૂરજ આપણી ભેળે છે એમ સમજાવીને રામ શ્રીફળ કાઢ્યું. પાદરના હનુમાનની ડેરીને આડે શ્રીફળ વધેર્યું. ધોળો ફૂલ જેવો ગોટો નીકળ્યો. હાવ બસ સૂકન પડ્યા. હાલો હવે ગામમાં જઈ. રામ એકલો સૂરજના પંજાવાળો લીલો નેજો ઝાલીને ગામની બજારમાં ટેલવા લાગ્યો અને 8 જણાએ કહ્યું કે કેમ તમે લૂંટ કરો, પણ આટલી ગાંઠ વાળજો. લૂંટ કરવામાં કોઈ બાઈ બેન દીકરી ને અંગે અડશો માં, એના ડીલને માથે હજારુના દાગીના પડ્યા હોય તોયે જીવ બગાડશો માં, નકર
રામ ગોળીએ દેશે, બાકી વિના કારણ કોઈનો જીવ લેશે. મારકૂટ કરવામાં મર્યાદા ન છોડજો, નકર ગાયકવાડીને ડોલાવી શકશે નહીં અને સૂરજ આપણી ભેળો હાલશે નહીં. તે બધા નિયમો પાળવા માટે રામ ચોકી ભરતો ઊભો ભેરું લૂંટે ચડ્યા. 2 પટેલોને મારી ઘાયલ કર્યા, રૂ.4000 લઈ ગયાનું બોલાય છે. ગામમાંથી નીકળતી વખત સૂરજની જેમ બોલાવી. તે દિવસે 3 તારીખ 7મો મહિનો 1914 હતી. એ જ રાતે ખોડપરું ભાગ્યું. પછી તો ગામને પાદરે પોતાના જણની સંખ્યા ગણી શુકન જોવાની રીત થઈ પડી. 10 ગણ્યા તો જ હનુમાનને શ્રીફળ વધેરી. ગામમાં પેસે જ નહીં તો સૂરજની ના સમજી ચાલ્યા જાય છે. જતાં જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામના જ્યાં પેદળ પલટન રહે છે ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઉગે, ચિઠ્ઠી વચાણી અંદર આવી. મતલબનું લખ્યું કે અમુક અમુક ગામો મેં રામવાડે જ ભાંગ્યા છે. બીજા નવાણિયાઓને નાહક કૂટશો નહીં. ગરાસિયા ઉપર 1 આની વગેરે નવા નવા કર નાખ્યા છે, તે કાઢી નાખજો, નહીં તો રાજબાદલો થવા તો કઠણ છે. પણ ધોળે દિવસે ધારીને ચૂથી નાખીશ. લિખિતન રામવાડો. ગાયકવાડી પોલીસે એને આજુબાજુની એજન્સી પોલીસ ટોળા વળીને રામને ઝાલવા ફરવા લાગી. પણ બારવટીયો તો રોજે રોજ ગામડાં ભાંગતો ગયો. ધારી અને અમરેલી જેવા પોલીસ જેમને પલટના માતબર ને મથકો પણ બારવટીયાથી બેહી ગયા. ગામના ગઢના દરવાજા વહેલા વહેલા બંધ થવા લાગ્યા. તેણે દુહા જોડાયા, ધારી અમરેલી ધ્રુજે, ખાંભા થરથર થાય. દરવાજા દેવાય રૂંઢે દિયે. રામડા, હે રામવાડા, તારા ભયથી ધારી અમરેલી અને ખાંભા જેવા મોટા ગામ થરથરે છે. સાંજ પડ્યા પહેલાં તો ગામના દરવાજા બીડાઈ જાય છે. ખોડાવળ ગામમાં એક સગન મહારાજ નામનો વટલેલ બ્રાહ્મણ હતો. બેહકી ગયો હતા. ઘરમાં 3 તો કોઢણો બિસારી હતી. પૂરા હથિયાર બાંધીને રહેતો ફરતો અને બોલતો કે રામવાડો મારા શા હિસાબમાં આવે તો ફૂંકી દઉં. એક રાત સગનનો ખાટલો ઢાળી ફળિયામાં પડ્યો છે. પડખે ભરેલી બંદૂક પડી છે. આમાં ઓચિંતો રામવાડો આવ્યો. એકલો આવીને ખાટલા ઉપર ઊભો રહ્યો. હાકલ કરી કે ઊઠ ને એલા વટલેલ, માટી થા. સગન ઊઠ્યો. બાઘોલા જેવો બની જોવા લાગ્યો. રામે ફરી ત્રાડ પાડીને લે બંદૂક, હું રામવાડો. સગનની જીભ ખિલાઈ ગઈ હતી. એ તો ઠરી જ ગયો. જોટ મારીને રામે એની બંદૂક આંચકી લીધી. બીજી બાજુ સગનની રખાત કોઢણો ઊભી થઈ રહી હતી. તે રામે કહ્યું, પગમાંથી કડલા કાઢી નાખો, ઝટ. કડલા કાઢ્યા પછી રામ સગનને પૂછ્યું, બોલ, તુંથી શું બનવાનું છે? કાંઈ જ નહીં, હું તો ભૂલ્યો છું. આ લે, આ તારી બંદૂક ને આ તારી કોરણોના કડલા. તું ઉતરી ગયેલ તો એ ઓતમ ખોડીએ અવતરેલ છે એમ સમજીને જવા દઉં છું. શું સગના? થરથરતા હાથમાં બંદૂક આપીને બારવટીયો ચાલ્યો ગયો. જળજીવડી ગામે આવ્યા. પોલીસ પટેલને ઓરડે ગયા. ત્યાંનો પોલીસ પટેલ ભૂરો ભાગી નીકળ્યો હતો. ઓસરીમાં ઘરની બાઈઓને બેઠી હતી. ઘરમાં લૂંટવું હોત તો ત્યારે જ હતું, પણ રામ ન રોકાણો. માત્ર ઓચિંતી ઓસરીની ખિડકીએ એની નજર પડી. એણે કહ્યું, ભાઈ,
નાગ પટેલની ઓલી બંદૂક ઉપાડી લે. ફક્ત બંદૂક લઈને ત્યાંથી નીકળી ગયો. સકોહરને ડુંગરે અષાઢ મહિનાના ટાઢે બપોરે આવા સતલત થાય છે. સો વાતેય મારે તનેય ઈંગોરાળાનું ગામતરું કરાવવું. રામભાઈ, ઈંગોરાળે તો મારાથી કેમ જવાય આપા? અમીરવાળા તમારું જ ભાડું. આલાવાળાને ત્યાં જુઠ્ઠા ઠકરે સાકરીમાં રાખી ચોકી કરવા બેસાડ્યા. હાલો મિત્રો, બાકીનો ભાગ આવશે એ કાલના બ્લોગમાં આવશે. આજે આટલો આપણે વિરામ આપશું. અને હજી રામવાળાનું બારવટું પૂરું નથી થયું, એટલે કે આપણી સ્ટોરી પણ પૂરી નથી થઈ. બાકીનું આપણે કાલે બતાવશું, તો જરૂરથી સાંભળજો મિત્રો. અને કંઈ પણ અમારી ભૂલ થતી હોય તો માફ કરજો. જય વસરાજ, જય મુરલીધર. આવજો.